આ બાજુ ધનતેરસને દિવસે સરસ મજાના વસ્ત્રો મોટી બાઈએ મહારાજ માટે મોકલ્યા, મહારાજે ધારણ કર્યા અને એ વખતે મહારાજને સમાચાર આપવા માટે બધા આવ્યા, જોધો ભરવાડ. એટલે મહારાજ માણકી લઈ અને સંતોની સામે ગયા. સંતોને મહારાજે દંડવત કર્યા, સંતોએ મહારાજને દંડવત કર્યા. બધાએ સંતોને સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં લાવ્યા. મહારાજે પોતે બધાને પંક્તિબંધ બેહારીને પીરસ્યું છે. મહારાજે પોતે. ધનતેરસ ગઈ, કાળી ચૌદશ આવી. કાળી ચૌદશ ને સ્વામિનારાયણ ભગવાન બધું ભૂલી ગયા, તિથિ વાર બધું. દિવાળીના દિવસે સ્વામિનારાયણ ભગવાને મયારામ ભટ્ટને પૂછ્યો, અદ્યાસ્તિ કિમ દિનમ બ્રહ્માન કાર્યમત્ર ચ કિમ વદા. આજે કયો દિવસ છે ને કઈ તિથિ? મહારાજ આજ તો દિવાળી છે. મહારાજની રાતે દીપમાળા પુરાણી, બધા સંતોને જમાડ્યા. હવારના પોરમાં બેસતું વરસ, અણકોટના થાળ તૈયાર થયા. વાસુદેવ નારાયણની પાસે એ થાળ બધા સરસ મજાના ગોઠવાણા. સુરત મુનિ કહે છે, રાજા સ્વામિનારાયણ ભગવાન હવારના પોરમાં મોટી બાઈ લલિતાએ મોકલાવેલા સુંદર મજાના લાલ જરી ભરતના વસ્ત્રોને ધારણ કરી સંતોને દર્શન દેવા માટે લીમડાની નીચે આવીને બેઠા. અને અણકોટ બ્રહ્મચારીઓ સાધુએ બધાએ ગોઠવો. અણકોટ ગોઠવીને ભગવાનને જમાડવા માટેના થાળ બોલાણા. અને પછી તો સ્વામિનારાયણ ભગવાને ખુદે એ અણકોટની આરતી ઉતારી. વાલા ભક્તો, અહીંયા આપણે પણ થોડોક થાળ બોલી હું અહીંયા કથાને વિરામ આપું છું. અને પછી આગળનો કાર્યક્રમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી આપણને સમજાવશે. તો મહારાજને ખૂબ પ્રેમથી આપણી સામે બેઠા બેઠા જમે છે. જેવો ભાવ હોય, શબરી બનવું હોય તો શબરી, પ્રેમવતી બનવું હોય તો પ્રેમવતી, સુવાસિની બનીને જમાડવા હોય તો સુવાસિની બનીને, અને મૂળજી બ્રહ્મચારી બનીને જમાડવા હોય બધાએ જમાડો. તમે જમો ને મારા ઠાકરિયા, તમે જમો ને મારા ઠાકરિયા. હરિવર મારે હાથે જમાડો, હરિવર મારે હાથે જમાડો. સુંદર લાડુ સાકરિયા રે, તમે જમો ને મારા ઠાકરિયા. ખૂબ પ્રેમથી જમાડજો મહારાજને, મોઢામાં મળી આપજો. પેંડા બરફી ખાજા જલેબી મરે કી મેં સુબને પેંડા બરફી ખાજા જલેબી मरकी में सुबने देवरिया. शीरो पुरी कन सार हरी सो, शीरो पुरी कन सार हरी सो. नीरज चमोने काना केसरिया, तमे नीरज जमोने जमोने मारा ઠાકરિયા. તમે જમોને માનસી પૂજા કરો બધા. મહારાજના મોઢાની અંદર આપણે પોતે કોળી આપી છે, આવું ધ્યાન કરો. તળ્યા છે પાપડ મીઠું જીરું નાખે મરિયા. ભજીયા વડા તળ્યા છે પાપડ મીઠું જીરું ને નાખીને મરિયા. શાક પાક સુંદર જમજો, શાક પાક સુંદર જમજો. રાયતણા સુંદર રસિયા, રાયતણા સુંદર રસિયા. તમે જમો ને મારા ઠાકરિયા.
હાથ સાકર જમો ગિરધરિયા એ વધે તે પ્રેમાનંદ ને આપો વધે તે પ્રેમાનંદ ને આપો ધર્મ કુંવર રંગના ભર્યા ધર્મ કુંવર રંગના ભર્યા જમો ને મારા ઠાકરિયા હરિવર મારે હરિવર મારે હાથે જમાડો હરિવર મારે હાથે જમાડો સુંદર લાડુ સાકરિયા જમો ને મારા ઠાકરિયા લેતા જાઓ રે સાવરિયા પીડી પાલન બીડી પાલન કી બીડી પાલન કી બીડી પાલન કી બીડી પાલન કી લેતા જાઓ રે સાવરિયા 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 બીડી પાલન ગઢપુરમાં ભવ્ય અણકોટનો ઉત્સવ થયો. મહારાજે આરતી કરી, જય જયકાર થયો. દેવતાઓ દર્શન કરવા આવ્યા. બપોર પછીની ભોજન લીલાની કથા પૂજ્યપાદ વિદ્વતવર્ય આપણા લાડીલા એવા અમારા શાસ્ત્રી સ્વામી સરજુ સ્વામી આપણને ભોજન લીલાની કથા બહુ મસ્ત છે, સંભળાવશે. તો બરોબર 3 વાગે બધા આવી જજો. અત્યારે ભગવાનના જય જયકારની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય જય શ્રી મહાવિષ્ણુયા. 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 બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. વાલા ભક્તો, દબાણ ગામને આંગણે દિવ્ય મહાવિષ્ણુ યાગ મહોત્સવમાં અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી એમના દિવ્ય આશીર્વાદથી સ્વામી લક્ષ્મી પ્રસાદદાસજી ગુરુ જેમણે આવું દિવ્ય આયોજન કર્યું છે, કોઠારી શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશદાસજી જેઓ સરસ એનું સંચાલન કરી રહ્યા છે, ત્યારે મને એક વાત યાદ આવી. આજે પૂજ્ય અક્ષર સ્વામી અહીંયા સભામાં ઉપસ્થિત છે. મારે જગત સ્વામીને કેવું છે કે સ્વામી તમે આ બધું દોડો છો ને આ બધું બરાબર ક્રિકેટ રમો છો ને એની પાછળ સ્ટેજ તૈયાર કોઈએ કર્યું હોય તો અક્ષર સ્વામીના ફોન તો જગત સ્વામીને વિનંતી કરું કે સરસ મજાનો પ્રસાદીનો હાર લઈ જઈ અને અક્ષર સ્વામીને હાર પહેરાવી અને એ સંતનું પૂજન મંદિરના કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશદાસજી કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.
જેટલા ઓળખાણવાળા હરિભક્તો હતા તમામને અક્ષર સ્વામીએ ફોન કરીને આમાં સેવામાં ભાગીદારી બનાવ્યા છે. ત્યારે ધન્ય છે આ સંતને. ભલા ભક્તો, આજે બપોર પછીની કથા એ ખાધા સિવાય બીજી વાત નથી. આ સંપ્રદાયમાં રોટલો મોટો છે, પેટમાં એક ચોખાનો દાણો જશે ને એનું અમે કલ્યાણ કરીશું. બોલો, કલ્યાણ ને કેટલું, મુક્તિને કેટલી આ સ્વામિનારાયણે સરળ બનાવી છે. એક દાંતણમાં અહીં પ્રદર્શન જોવા જજો. પ્રદર્શનમાં એક મુસલમાનની બીબડી દાંતણ આપે અને સ્વામિનારાયણ એને અંતકાલે લેવા આવે. બોલો, આ ધણીનો કોઈ ધણી ખરો? ઊંધા માથે તપ કરીને મરી જાય તોય એનું કલ્યાણ ના થાય. એક દાંતણ સ્વામિનારાયણને આપ્યું ને સ્વામિનારાયણે એને અક્ષરધામ આપ્યું. વિચાર તો કરો, એની કરુણા તો જુઓ. ત્યારે એ ભગવાન અહીંયા આ યજ્ઞ દ્વારા અનંત જીવાત્માઓનું કલ્યાણ જ્યારે કરી રહ્યા છે, ત્યારે અહીંયા આ મંડળ સાથે બહુ હેતપ્રીત જેમને છે એવા વાપી સલવાવ ગુરુકુળથી પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી જેઓ અત્રે પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આ સંતને વધાવીએ. પરંપરાથી આ મંડળ સાથે પૂજ્ય પુરાણી સ્વામીને અગાઢ નાતો છે લક્ષ્મી પ્રસાદ ગુરુ સાથે. તેમજ અહીંયા જે અણકોટના યજમાન છે ઘનશ્યામભાઈ, એમના ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજી જેઓ પણ અત્રે ઉપસ્થિત છે. તો તાળીઓના ગડ ઉભા હમણાં નથી પાડવી. એમને મારી પાસે એક ચિઠ્ઠી આવી છે. 5555 પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજીના આશીર્વાદથી સુવર્ણ સુખ સૈયામાં. હવે કેવા મોટા ગુરુ. બોલો, આ આંકડો બરાબર નથી હો. 5555. એક ખાલી પાંચડો જ વધારી દો, મારે બીજું કાંઈ નથી જોઈતું. એક આગળ કે પાછળ જ્યાં વધારો ત્યાં એક પાંચડો વધારી દો. એક 5 ના વધે, 0 વધારી દો તોય ચાલે આપણને. એવું કઈ નહીં, પાછળ છેલ્લે છે ને 0 વધારી દો, આપણને કઈ આંકડો નથી મૂકવો. તો પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજી અત્રે કંડારીથી પધાર્યા છે. તો તાળીઓના ગડગડાટથી આ સંતને આપણે વધાવીએ. કે પેલા તાળી પાડે પછી હું વધારું. તાળી પેલા ફરી આપણે પાડી દઈએ એક વખત તાળી. તેમજ 1001 પટેલ કાંતિભાઈ બાબરભાઈ જંત્રાલ તાલુકા કાલોલ 1001 સુવર્ણ સુખ સૈયામાં આવ્યા છે. તેમજ અહીંયા ઘણા સંતોનું આપણે સન્માન લેવું છે, પ્રવચન લેવા છે, યજમાનોનું મૂર્તિ દ્વારા સન્માન પણ કરવું છે. તો સૌથી પહેલા સંત પૂજનના યજમાન અમુલખભાઈ મોરડિયા, રણછોડભાઈ મોરડિયા, પ્રકાશભાઈ અને હર્ષદભાઈ અત્રે પધારી અને આપણે ત્યાં બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા છે. પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજી, સ્વામી હરિચરણદાસજી માંગરોળ, પુરાણી સ્વામી કેશવચરણદાસજી વાપી, ડભાણ સંત યોગાશ્રમથી પૂજ્ય જગદીશ સ્વામી પધાર્યા છે. એમને પણ બહુમાન કરી પૂજન કરશે. તેમજ સભામાં ધોલેરાથી જેઓ પણ પૂજ્ય લક્ષ્મી ગુરુ પાસે બેઠા છે. તેમજ સુરેન્દ્રનગર ગુરુકુળથી પુરાણી સ્વામી નારાયણ સેવાદાસજી, તેમજ વડતાલથી બ્રહ્મચારી મહારાજ શ્રી ભક્તિ પ્રિયાનંદજી વગેરે સંતો પધાર્યા છે. જુનાગઢથી પણ ઘણા સંતો પધાર્યા છે. આનંદ સ્વામી વડિયાથી આવ્યા છે. શ્રી હરિદાસ સ્વામી ગોંડલથી પધાર્યા છે. તેમજ દેવ સ્વામી માંગરોળથી પધાર્યા છે. વગેરે જુનાગઢના સંતો પણ છે. વડતાલથી પણ અહીંયા ઘણા સંતો આવ્યા છે. ભુજધામથી પણ અહીંયા રોજ ભુજના પણ સંતો અહીંયા પધારે છે, દર્શન આપે છે. આશીર્વાદ એ કે અમે છેલ્લે આપશું. ત્યારે ભુજથી પૂજ્ય ઘનશ્યામ પ્રિયદાસજી સ્વામી, તેમજ ધર્મ પ્રિયદાસજી સ્વામી અને લક્ષ્મીનારાયણ સ્વામી બામરોલી ચંબનલી ખીણમાંથી પણ આવ્યા છે. સ્વામી અહીં ધાડ નથી પાડવાની હો. તમને એમ કે અત્યારે જોબન પગી ક્યાં આવે, તો અમે ચંબલથી આવીએ. એ ચંબલની ખીણમાંથી બામરોલી મધ્યપ્રદેશમાં અમદાવાદનું મંદિર છે, ત્યાં મંદિરના મહંત સ્વામી પણ અત્રે પધાર્યા છે. તેમજ
ઘણા ઘણા મોટા મોટા સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત હોય એ સંતોના આશીર્વાદ પણ લેવા છે. પણ સૌથી પહેલાં અહીંયા અક્ષર સ્વામી જ્યારે ઉપસ્થિત છે ત્યારે જગત શાસ્ત્રીજીને હું કહું કે અક્ષર સ્વામી પાસે અહીંયા ઊભા રહે. પૂજ્ય લક્ષ્મી ગુરુના જ શિષ્ય પીજ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભદાસજી જેઓ પ્રસાદીની પેટી લઈને આવ્યા છે અને આ સંતોનું પૂજન બહુમાન કરવું છે. તો બ્રહ્માનંદ સ્વામી પણ ઊભા થાય. એક સંતને બ્રહ્માનંદ સ્વામી હાર પહેરાવી પ્રસાદીની પેટી અર્પણ કરી અને એક સંતને વિશ્વ વલ્લભ સ્વામી હાર પહેરાવી પ્રસાદીની પેટી અર્પણ કરી અને સાલ ઓઢાડી અને આ બંને સંતોનું બહુમાન કરશે. તો અહીંયા સંતોના આ બંને સંતોના સન્માનમાં ગઢપુરથી પૂજ્ય ઘનશ્યામ સ્વામી પધાર્યા છે. તેઓ પણ અત્રે આવી અને સન્માનમાં જોડાય. યજમાન પરિવાર દેશ દેશાંતરથી આવેલા સંતોનું પૂજન કરી રહ્યા છે. એકવાર સંતોના પૂજનને આપણે તાળીઓના ગડગડાટથી બિરદાવીએ. સિલવંત સાધુને વારે વારે નમીએ ને બદલે નહીં વ્રત માને ચિતની રે વ્રતી મુલુંડથી પૂજ્ય રાધારમણ સ્વામી પણ સરસ વરિયાળીનો હાર બનાવી અને સાલ ઓઢાડી અને આ સંતોનું બહુમાન કરી રહ્યા છે. ધન્ય છે. તેમજ સંત સ્વામી જેઓ પૂજ્ય ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી એમને હાર પહેરાવી સાલ ઓઢાડી અને નાના એવા સાધુ સંત સ્વામી ગુરુને ચાદર ઓઢાડી પગે લાગી અને વંદન કરી રહ્યા છે. ત્યારે સાધુને વારે વારે એકવાર જ્યારે સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે આ સંતોને વધાવીએ. પ્રકાશભાઈને હરખ નથી માતો કે મારા ગુરુજનોનું સન્માન થઈ રહ્યું છે, મારા ગુરુજનોનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે હું ગુરુશ્રી પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી એમને પણ અહીંયા બોલાવીશ. અરે ઓ फोटो वाला भाइयों बराबर अच्छी तस्वीर बनाए. विश्व वल्लभ स्वामी पण पुजारी स्वामी बालकृष्ण दास जी जेओ पण अत्रे पधारे. એ મનડા મેલીને તમે એ આમ આવજો મેદાનમાં એનો રે દેખાડું તમને દેશ. તો અહીંયા ખૂબ ભાવથી આ સંતોનું બહુમાન કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ સંતો, જેમણે ઘણી મોટી ઘણી જબરજસ્ત સેવા કરી અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને રાજીપો મેળવી અને તમને બધાને ખૂબ ખૂબ લાભ આપ્યો છે. તો ધન્ય છે આ ગુરુજનોને. હવે અહીંયા જ્યારે દેશ દેશાંતરથી સંતો પધાર્યા હોય, આપણે ચારેક સંતોના આશીર્વાદ લેવા છે, અન્નકોટની આરતી કરવી છે, એટલે હરિભક્તોને મૂર્તિઓથી નવાજવાના છે, આશીર્વાદ આપવાના છે. ત્યારે તમામ સંતોના ચરણોમાં વિનંતી છે કે ખૂબ સમયને લક્ષ્યમાં રાખી અને આપ રૂડા આશીર્વાદ આ ગામજનોને, આ સભામાં આવેલા તમામ ભક્તોને આપો એવી અમારા આ આયોજન વતી સંતોના ચરણોમાં પ્રાર્થના છે. તો સૌથી પહેલા અહીંયા વાપી સલવાવ ગુરુકુળથી પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી અત્રે પધાર્યા છે. સ્વામીને વિનંતી કરીએ કે અત્રે આવી 5 મિનિટ રૂડા આશીર્વાદ આપે. તો પધારો પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ. એ જાતિ વિજાતિની
તુલ્ય શાસ્ત્રી સ્વામી અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિબળદાસજી, અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિચંદ્રદાસજી, અક્ષર નિવાસી પુરાણી સ્વામી પીજ, અક્ષર નિવાસી ઈશ્વરભાઈ વકીલ સાહેબ નાથ મંડળ, અને આજની સભામાં ઉપસ્થિત વક્તા મહોદયશ્રી બંને, પૂજ્યપાદ સંતો અને શ્રીજી મહારાજના ખૂબ ખૂબ લાડીલા સર્વ સત્સંગી બહેનો અને ભાઈઓ, ખૂબ આનંદની વાત છે. ભગવાનના મહિમાની, સ્થાનના મહિમાની, યજ્ઞના મહિમાની કથા આપણને ખૂબ શોર્ટકટમાં અને ખૂબ સારી સંભળાવી છે. આ સ્થાનનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. ભગવાન સ્વામિનારાયણનો રાજીપો જેટલો વડતાલ ઉપર, જેટલો ગરડા ઉપર, જેટલો જૂનાગઢ ઉપર જેટલો રાજીપો, એટલો જ રાજીપો આ ડભાણ ગામ ઉપર છે. અને એનો એક દાખલો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે સભા મંડપમાં એક નાનકડી ઢોલકી છે પ્રસાદીની. શ્રીજી મહારાજ જેતલપુરથી જ્યારે ડભાણ આવવાના હતા, અહીંયા બાજુમાં હાથનોલી ગામે પધાર્યા. ડભાણ ગામના સત્સંગીઓને ખબર પડ્યા કે ભગવાન આપણા ગામમાં શ્રીજી મહારાજ પધારે છે. એટલે આપણું ગામ સફાળું થઈને એકદમ દોડતે આ સ્થળ ઉપર આવ્યા છે, હાથનોલીના રોડ ઉપર, રસ્તા ઉપર, કાચા રસ્તા ઉપર. અને એ વખતે ગામમાંથી એક ઢોલકી લઈ આવ્યા નાનકડી, મહારાજનું સ્વાગત સામયું કરવા માટે. અને એક મારી જેવો કોઈ નવો ભૂવો હશે તે ઢોલ ઢબક ઢબક વગાડે, વગાડતા પૂરું આવડે પણ નહીં એને. અને શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા એટલે બધા હરિભક્તોએ જય માથે જયના નારા બોલાવ્યા. અને ખૂબ સારી રીતે સ્વાગત સમયું કરીને પછી હરિભક્તો આગળ, બહેનો પાછળ, વચ્ચે શ્રીજી મહારાજની માણકી ઘોડી ચાલે આવે. પણ ઢોલકી હતી એ હરિભક્તને વગાડતા ન આવડે, ઢબક ઢબ ઢબક ઢબ ઢબક ઢબ થાય. એ મહારાજને નહીં ગમ્યું. સંગીત, સમ, સત્સંગ આ બધું સારું હોય તો એની મજા આવે. એટલે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરીને આ જ રોડ ઉપર, આ બાજુમાં રોડ, ત્યાં નીચે ઉતરીને ઓલા હરિભગતના ગળામાંથી શ્રીજી મહારાજે માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરીને ગળામાં, પોતાના ગળામાં લઈ લીધી ઢોલકી. અને એ શ્રીજી મહારાજે તાલ સાથે વગાડી. અને વગાડતા વગાડતા સ્વાગત સામ્યું છે શ્રીજી મહારાજનું. છતાં શ્રીજી મહારાજ પોતે નીચે ઉતરીને પોતાના સ્વાગતમાં પોતે તૈયાર થઈ હરિભક્તોનો પ્રેમ, બહેનો ભાઈઓનો હરિભક્તોનો પ્રેમમાં પોતે મહારાજ પરાકાષ્ઠ બનીને આખા ડભાણ ગામમાં ફર્યા છે. અને એ ઢોલકી આજની તારીખમાં ડભાણના સભા મંડપમાં પ્રસાદીને ત્યાં મૂકેલી છે. આ રીતે શ્રીજી મહારાજનો અનહદ રાજીપો, આવા અનેક રાજીપા ડભાણ ગામ ઉતરેલા છે. અને એને આજે 200 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે આવો યજ્ઞ ખૂબ જરૂરી, મહિમાવાળો, લાગણીશીલ, અને સત્સંગમાં જે કાંઈ ખામી રહેતી હોય એ ખામીને દૂર કરવા માટે આવા ઉત્સવ થવા ખૂબ જરૂરી છે. એમાં પણ આ બે વક્તા મહોદય યુવાન છે, પણ શ્રીજી મહારાજની પૂર્ણ કૃપા તો ખરી, પણ એની માથે પણ ગુરુઓના અનહદ આશીર્વાદો, એને કારણે આવી સરસ મજાની કથાઓ આપણને કહી શકે છે. આ પ્રસંગે યજ્ઞનો પ્રસાદ, સત્સંગનો લાભ, સંતોના દર્શન, હરિભક્તોના પણ દર્શન, એની સાથે સાથે અણકોટ, બબે તો અણકોટ, આદરે વિપ્સા. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પ્રેમની પરાકાષ્ઠામાં કોઈ આવે એટલે પછી એની કોઈ સીમા જ ન રહે. એમ જ્યારે ગઈકાલે અણકોટ હરિભક્ત તરફથી થયો, એટલાથી હરિભક્તોને દર્શન થઈ કે સંતોષ ન થયો, તો અહીં બીજો અણકોટ આજે પણ પૂરવામાં આવ્યો. એ ભક્તિની અને પ્રેમની પરાકાષ્ઠા છે. અને જે પ્રેમની પરાકાષ્ઠામાં ગયા હોય કોઈ પણ બહેનો કે ભાઈઓ, સંતો કે હરિભક્તો, નાના કે મોટા, એ બધાય અક્ષરધામના અધિકારી છે. આ પ્રસંગે બીજું વિશેષ નહીં કહેતા,
મારા ગુરુભાઈ, મારા નાના ગુરુભાઈ લક્ષ્મીપ્રસાદ સ્વામી, મારા બીજા નાના ગુરુભાઈ ગણો, શિષ્ય ગણો બાળકૃષ્ણ પૂજારી સ્વામી, અહીંયા સાથે રહીને ઈશ્વરભાઈને, હરિબલદાસ શાસ્ત્રીને વગેરે મેં યાદ એટલા કર્યા કે અહીંયા બધાએ સાથે રહીને ખૂબ દબાણની સેવાઓ કરી છે, ખૂબ વિકાસ કર્યો છે અને બાકી હતો એ વિકાસ એમના શિષ્ય મંડળોએ બધાએ ભેગા થઈને કર્યો છે. એનો મને અતિશય આનંદ છે. અમારા બધા ગુરુભાઈઓ મંડળ ભેગા થઈએ તો અમે 20-25 જણા ભેગા થઈએ, પણ સમયના અભાવે નાસિકથી, વાપીથી, ચલાથી કોઈ આવી શક્યું નથી. એ બધાના વતી હું ને મારા શિષ્ય વિજ્ઞાન સ્વામી આવ્યા છે. વિજ્ઞાન સ્વામીએ 10 વર્ષ અહીં દેવની સેવા કરી છે અને અહીંયા મોટી મોટી પારણો સભાઓ ઈશ્વરભાઈની સાનિધ્યમાં કરી ગયા છીએ. ઘણી ઘણી સેવાઓ પણ દભાણ મંદિરમાં થઈ છે. એની સ્મૃતિ આજે મને પ્રત્યક્ષ દેખાય છે. એનો અતિશય મને આનંદ થાય છે. તે બદલ આખા મંડળને લક્ષ્મીપ્રસાદ સ્વામી, એમના શિષ્ય મંડળ, એમના ગુરુભાઈઓ, એમના મિત્ર મંડળ, એમની સાથે સહાધ્યાયીઓ અને દાતાઓ અને દભાણ સત્સંગ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, શુભેચ્છા આપું છું અને લાગણી સભર થઈને ભગવાનની પાસે પ્રાર્થના કરું છું, હે પરમાત્મા, શ્રીજી મહારાજ આપનો જે રાજીપો દભાણ ગામમાં ખોબલેન ધોબલેન ટોપલેન ટોપલે લાડવા તળાવમાં નાખ્યા બ્રાહ્મણોએ ઈર્ષાને ખાતર, ભગવાન સ્વામિનારાયણનું ખરાબ દેખાડવા માટે. પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણનો પૂર્ણ રાજીપો હોય ત્યાં કોણ કાંઈ કરી શકે? જેને રામ રાખે ને કોણ ચાહે છે? અહીં તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત બિરાજમાન હતા, તો ગમે એટલા લાડવા તળાવમાં નાખ્યા છતાં પણ લાડુ ખૂટ્યા નહીં, ઘી ખૂટ્યું નહીં, તેલ ખૂટ્યું નહીં, ખાંડ ન ખૂટ્યું. ખાંડ ખૂટી ગઈ છે, ખાંડ ખૂટી ગઈ છે. ભગવાન સ્વામિનારાયણે સોટી વગાડી બતાવ્યા, લગાડીને રેતીની ખાંડ બનાવી છે, પાણીના ઘી બનાવ્યા છે. આ દભાણ ગામ છે અને એમાં આપણા બધાના દર્શન થાય છે. અહીંયા આપણો નિવાસ છે, ભગવાન દર્શન થાય છે એટલે અતિશય આનંદ થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવમાં જે કાંઈ સહભાગી દાતાઓ, તન મન ધનથી સેવા કરનારો, સ્વયંસેવકો, સંતો બધાએ જે કાંઈ લાભ લીધો છે, ભાગ લીધો છે, એને પણ બીજી વાર શુભેચ્છા પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિ આપણને બધાને ખૂબ સાથે રાખે. આત્મીયતા કેળવી ખૂબ જરૂરી છે. આત્મીયતામાં થોડોક પ્રશ્ન વાંધો આવે છે. જો આત્મીયતા જો હોય શ્રીજી મહારાજમાં, સંતોમાં, હરિભક્તોમાં, કુટુંબમાં, પરિવારમાં, ગામમાં જો આત્મીયતા હોય તો બે ભાગ ન પડે. જ્યાં જ્યાં બે ભાગ પડે છે પછી કુટુંબમાં, સંતોમાં, સત્સંગમાં કે ગામમાં, એ આત્મીયતામાં ખામી છે. માટે જ્યાં સુધી આત્મીયતા આપણા અરસપરસમાં પરંપરામાં બરાબર નહીં થાય ત્યાં સુધી આપણા જીવનમાં થોડીક ખામી ગણાશે. માટે વાલા મિત્રો, વાલા હરિભક્તો, દભાણ સત્સંગ સમાજ, બહેનો, ભાઈઓ, જો અમારી સાથે તમે દભાણ ગામની અંદર પ્રભાત ફેરીમાં બધા ફર્યા હો, ગલીએ ગલીએ, અને અનેક ઉત્સવો કરીને લાડવા ખાધા ખવડાવ્યા હોય અને એ જો સાચી વસ્તુ હોય તો આજે એક મંત્ર આપો છે આત્મીયતાનો. આત્મીયતા એટલે આ મારો સત્સંગ, આ મારા સંતો, આ મારા આચાર્ય, આ મારું ગામ, આ મારા ભગવાન. અને એ જ્યાં સુધી જીવનમાં નહીં વણાય ત્યાં સુધી અક્ષરધામમાં જવામાં થોડીક ખામી રહેશે. પછી સંત હોય, આચાર્ય હોય કે હરિભક્તો હોય. વાલા મિત્રો, વાલા હરિભક્તો, ભગવાન તમને ખૂબ સુખ્યા કરે. તમે ખૂબ દાન આપ્યા છે, આજે નહીં પણ જ્યારે આપણે આગળના ઉત્સવ જોયા ત્યારે ખોબલે ધોબલે તમે દાનો આપ્યા છે. એ દાનો આજે બીજી વાર આપો છો, એનો પણ બીજી વાર ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ ભગવાન શ્રી હરિ ખૂબ સંપત્તિ આપે. સંપત્તિની સાથે સત્સંગ તો છે જ. એ સત્સંગને જીવમાં ઉતારી અને ખૂબ સારી સેવા કરો એવી ભગવાનની પ્રાર્થના સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. લક્ષ્મીપ્રસાદ સ્વામીને ખાસ ભલામણ કે અમે મંડળના કોઈ પણ સંતો આ ઉત્સવમાં હાજરી આપી શક્યા નથી. એનું મુખ્ય કારણ એ છે કે ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આપણા જે 5 ગુરુઓ છે, 5 ગુરુના ખૂબ ખૂબ ખોબલે ધોબલે